વિવાંશને અહીંયા ફુગ્ગા મળી ગયા હતા, એના લીધે કરીને જો વિવાંશ કેવો ફુગ્ગા રમે જાય છે તમે જોઈ શકો છો. એને બહુ મજા પડી ગઈ હતી અહીંયા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, અત્યારે છે ને હું ઋત્વી અને વિવાંશ અમે એક પ્રસંગમાં જઈએ છીએ, ગામડે શ્રીમંતમાં જઈએ છીએ, જે અમારી બાજુવાળા રહેતા હતા એમના શ્રીમંતમાં જઈએ છીએ. તો જો વિવાંશને બતાવું છું, આજે વિવાંશે કેટલા સરસ કપડાં પહેર્યા છે તો તમે જોઈ શકો છો. જો વિવાંશે આજે કેટલા સરસ કપડાં પહેર્યા હતા. વિવાંશ જો વિવાંશે ચોટી પણ વાળી હતી માથાની, તમે જોઈ શકો છો. ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. તો એ ઋત્વી આપણે કયા ગામડે જવાનું છે? ગામનું નામ કહે છે જરા. મીઠી ઘારિયાલ જવાનું છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, આ મીઠી ઘારિયાલ રહ્યું ને એ બહુચરાજી બાજુ આવ્યું છે, તો ત્યાં અમે જઈએ છીએ. તો તમે વિડીયોમાં બનેલા જો, હું તમને બતાવીશ એ મીઠી ઘારિયાલ કઈ બાજુ છે. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ વિવાંશ બતાવું છું. વિવાંશ કે મને પપ્પા ફરીથી બ્લોગમાં લાવજો. બસ આવી ગયો. ઓહો, વિવાંશ તો નવી વાવે પહેરી. ફ્રેન્ડ જો વિવાંશ નીચે પેન્ટ પહેર્યો હતો અને ઉપર ટી શર્ટ પહેરી હતી વ્હાઇટ કલરની, તમે જોઈ શકો છો. જો કેટલો સરસ લાગે છે. વાહ વાહ, સરસ લાગે છે વિવાંશ. હા જો. તો ફ્રેન્ડ હવે અમે ઘરેથી નીકળીએ છીએ, તમે બને છો. ફ્રેન્ડ્સ, વિવાંશ છે ને મારી સાથે જ આવી ગયો હતો, જો તમે જોઈ શકો છો. તો જો વિવાંશ મારી સાથે જ આવી ગયો હતો. વિવાંશને એમ કે મને મૂકીને જતા રહ્યા હતો, તો એના લીધે કરીને જો ઋત્વીનો સંગાત નહોતો કર્યો ને એને સીધો મારી સાથે આવી ગયો હતો. તો હવે હું અહીંયાથી ગાડી કાઢું છું અમારા ઘરેથી. ફ્રેન્ડ્સ, અત્યારે જો વિવાંશ ગાડીમાં બેઠો છે તો એની મમ્મીને પણ યાદ નથી કરતો. એ જો શાંતિથી બેઠો બેઠો જોઈ જાય છે કે ગાડીમાં પપ્પા કેવી રીતે ગાડે છે ને શું નહીં. એને તો આ બધું જોવું સૌથી વધારે ગમે છે. એના લીધે કરીને તો જો ઋત્વી બહાર ઊભી છે તો છતાં ઋત્વીને બોલાવતો ન હતો, તમે જોઈ શકો છો. કારણ કે એને તો ગાડીમાં સૌથી વધારે ફરવું ગમે છે. એના લીધે કરીને તો અહીંયા જો મેં ધીમે ધીમે ગાડી કાઢી હતી. હવે અમે અહીંયાથી જઈશું સીધા ગામડે. ફ્રેન્ડ્સ, અમે છે ને અહીંયા ડીઝલ ભરાવા આવ્યા હતા, તો અહીંયા ડીઝલ ન હતું તો અમે બીજે ડીઝલ ભરાવા ગયા હતા. તો હું જ્યારે બહાર નીકળ્યો હતો ડીઝલ ભરવા માટે, તો જો વિવાંશ તમે જોઈ શકો છો મારા સીટ ઉપર બેસી ગયો હતો ને ગવર્નર કેવો ફેરવે છે. તો એને છે ને આ રીતે ફેરવું બહુ ગમે છે. તો હું ગમે ત્યારે સીટ ઉપર બેસું તો મારા જોડે આવવાની કોશિશ કરે છે, પણ હું એને મારા જોડે બેસવા દેતો નથી. તો ફ્રેન્ડ, હવે અમે રસ્તામાં જતા હતા ને તો વરસાદ પણ આવ્યો હતો, એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. જો આખો કાચ ભીનો ભીનો થઈ ગયો હતો, તમે જોઈ શકો છો. મને એમ કે થોડું વરસાદ નહીં આવે, ખાલી વાતાવરણ જેવું છે, તો વરસાદ પણ આવી ગયો હતો. તો જો હવે મેં થોડાક આગળ ગયા હતા ને તો વધારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. અત્યારે તો ધીમો જ છે, તમે દેખજો જરા વિડીયોમાં બને રહેજો. પછી બહુ વધારે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને પછી બંધ પણ થઈ ગયો હતો. વચ્ચેલા ગામડામાં જ વરસાદ હતો, આગળ પણ વરસાદ હતો અને અમારા પાટણમાં પણ વરસાદ હતો. વચ્ચે જે ગામડા હતા ને તે કણ જ વરસાદ આ જોવા મળતો હતો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આગળથી વરસાદ બંધ થઈ ગયો હતો. હવે વિવાંશ જો મારા જોડે મસ્તી કરતો હતો, હું તમને બતાવું છું. તો જો હું જ્યારે ગાડી ચલાવતો હતો ને ત્યારે જો પેલું ગેર પાડવાનો હોય છે ને એ એને પકડી નાખતો હતો હાથમાં. જો તમે જોઈ શકો છો કેવો હશે જેમ પાછો મને બોલાવતો હતો ખરી કે પપ્પા જો હું શું કરું છું. કારણ કે વિવાંશ જ્યારે હું ગેર પાડતો હતો ને ત્યારે દેખતો હતો, એટલે કે પપ્પા આ રીતે કાંઈ કરતા હોય છે તો એ પણ કરવાનું ઈચ્છતો હતો. તમે જોઈ શકો છો. જો અત્યારે પણ એ રહ્યો હાથમાં લે છે, પણ મેં નીચે હાથ રાખ્યો હતો કારણ કે વિવાંશ જો ગેર પાડી નાખે તો કાંઈક નુકસાન થાય. તો જો અત્યારે કેવો ખુશ થઈ જતો તમે જોઈ શકો છો. એને તો આવું કરવું સૌથી વધારે ગમે છે. એના લીધે કરીને અત્યારે જો કેટલો ખુશ થઈ ગયો હતો. ફ્રેન્ડ, અત્યારે છે ને અમે મીઠી ઘારિયાલ પહોંચી ગયા હતા. જો તમને બતાવું છું, તમે જોઈ શકો છો આ ગામડું છે. જો તમે જોઈ શકો છો આ ગામડું છે. જો વિવાંશ મારા જોડે બેઠો હતો. વિવાંશ, આપણે પહોંચી ગયા ને? નહીં પહોંચી ગયા ને? નહીં પહોંચી ગયા? વિવાંશ તો કઈ ખબર જ નહીં પડતી એટલે એવું કરે છે. જો તમે જોઈ શકો માથું કેવું બગાડ નાખ્યું હતું. વિવાંશ માથાનો વાર કેવા કરી નાખ્યો તું દેખતો ખરી. ભૂત બની ગયો ભૂત. આવું કરાય બેટા? કારનો મસ્તી કરતો તો ગાડીમાં, તમે દેખ્યો જ હશે વિડીયોમાં. તો અત્યારે જો કે શાંતિથી બેઠો તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, આ ગામડું છે, તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો અહીંયા મેં ગાડી પાર્ક કરી હતી રસ્તાની જોડે. હવે અમે અંદર જઈશું ને ખોરાક કોનો ભરાય છે હું તમને થોડુંક બતાવીશ. વિડીયો તમે દેખજો જરા વિડીયોમાં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. જો અહીંયા શ્રીમંતનું કેટલું સરસ શણગારેલું જોવા મળે છે. ચારે બાજુ ફુગ્ગા કેટલા સરસ રીતે અહીંયા મૂકેલા જોવા મળે છે. જો વિવાંશ પણ બતાવું છું. જો વિવાંશ કેવો મસ્તી કરે છે. એને તો ફુગ્ગા જોઈ ગયા હતા, એટલે કે ફુગ્ગા મળી ગયા હતા, એટલે એને તો બહુ મજા પડી ગઈ હતી. તમે જોઈ શકો છો. જો અહીંયા પણ વિવાંશને ફુગ્ગા મળી ગયા હતા. તો ફ્રેન્ડ, જો અહીંયા વચ્ચે કેટલું સરસ માં પણ લખેલું હતું ને ચારે બાજુ આ રીતે ઢીંગલા ઢીંગલી મૂકેલા હતા અને આ રીતે સરસ શણગારેલું જોવા મળતું હતું. ફ્રેન્ડ, તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો વિવાંશને તો બહુ મજા પડી ગઈ હતી કારણ કે તો ફુગ્ગા મળી ગયા અને આવી જગ્યાએ મળી ગઈ હતી. વિવાંશ તો પહેલી જ વાર આવ્યો હતો, એના લીધે કરીને. તો જો આ ઘર છે, હું તમને બતાવું છું. જેમનો આજે શ્રીમંત ભર્યો હતો એમનું આ ઘર હતું. તો ફ્રેન્ડ, જો અહીંયા કેટલા સરસ ડિઝાઇનના ફુગ્ગા લટકાવેલા હતા અને કલરે પણ સરસ લીધો હતો, તમે જોઈ શકો છો. તો વિવાંશ તો જો અહીંયા મોટો સોફો પથર્યો હતો તો સોફાની પર બેસી ગયો હતો. કારણ કે વિવાંશને તો આવી રીતે બેસવું અને ફુગ્ગા રમવા સૌથી વધારે ગમે છે. જો વિવાંશને મેં કીધું કે વિવાંશ મને આપજે ફુગ્ગો, તો જો વિવાંશ મને પણ ફુગ્ગો આપી દેતો હતો. તમે દેખી શકો છો. તમને ખબર છે કે વિવાંશનો સ્વભાવ એવો નથી કે કોઈને કશું વસ્તુ ના આપે. તો જો મેં વિવાંશને પછી ફુગ્ગા પાછા આપી દીધા હતા.
વિવાસને તો છે ને ફુગ્ગા રમવાની બહુ જ મજા પડી ગઈ હતી. એના લીધે કરીને જો અત્યારે કેવો શાંતિથી બેઠો બેઠો ફુગ્ગા રમે જાય છે ને ફુગ્ગા ફોડતો નથી ફ્રેન્ડ, ખાલી રમતો જ હતો. એટલે સારું કહેવાય. જો અહીંયા આજુબાજુ ફુગ્ગા હતા એ પણ ફુગ્ગા લેવાની કોશિશ કરતો હતો, કારણ કે વિવાસને તો ખબર ના પડે ને હજી શ્રીમંતમાં ફોટોશૂટ બધું બાકી હતું. એના લીધે કરીને તો ફુગ્ગા ફોડાય નહીં, તો એના લીધે કરીને મેં વિવાસના ફુગ્ગા અડવા નહોતો દેતો આજુબાજુવાળા ને. ખાલી આ જે 3-4 ફુગ્ગા ખુલ્લા હતા એ જ મેં વિવાસના ફુગ્ગા આપેલા હતા. તમે જોઈ શકો છો. જો અત્યારે વિવાસ કેટલા રમે છે સરસ રીતે. જો બીજા પણ ફુગ્ગા અહીંયા જોવા મળતા હતા ખુલ્લા. તો જો એ પણ અહીંયા ફુગ્ગા આ વેદ લઈને આવ્યો તો વિવાસનો ભાઈબંધ છે એ પણ ત્યાં હતો. તમે જોઈ શકો છો. જો વિવાસને તો કેટલી મજા પડી ગઈ હતી ફુગ્ગા રમવાની. ફ્રેન્ડ્સ પછી મેં વિવાસને કીધું કે વિવાસ આ બાદ તાકજે તાર ફોટો પાડું. તો વિવાસ તો છે ને વાત જ નહોતો સાંભળતો, કારણ કે તો ફુગ્ગા મળી ગયા હતા. એના લીધે કરીને તો જો વિવાસને હું બોલાવતો કે વિવાસ આ બાદ દેખજે તાર ફોટો પાડો. તો વિવાસ તો છે ને ફુગ્ગા ચારે બાજુ કેટલા બધા મૂકેલા હતા. તો વિવાસ તો જોઈને જ ખુશ થઈ ગયો હતો કે ઓહો આટલા બધા ફુગ્ગા. એટલે જો અત્યારે પણ ફુગ્ગા દેખતો હતો. ચારે બાજુ ફુગ્ગા જ હતા. એના ચારે બાજુ મૂકેલા હતા અને પાછા જે આજુબાજુ લટકાવેલા હતા ને ફુગ્ગા એ પણ એને દેખતો હતો. એ કહેતો કે મને આ પણ ફુગ્ગા લઈ આલો, પણ એ તો હજી બાકી હતો ફોટોશૂટ, એટલા માટે અમે ફુગ્ગાને અડવા નહોતો દેતા વિવાસને. તો જોતા વિવાસને મેં કીધું કે વિવાસ આ બાદ દેખજે તાર ફોટો પાડે. તો વિવાસ છે ને અત્યારે દેખતો ન હતો, કારણ કે અત્યારે રમવામાં પડ્યો હતો. એના લીધે કરીને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો વિવાસ અહીંયા પણ નાચવા માંડ્યો હતો. ખાલી ઢોલક વાગ્યો ને તો એમાં પણ વિવાસ અહીંયા નાચવા માંડ્યો હતો. તમને ખબર છે કે વિવાસને નાચવું સૌથી વધારે ગમે છે. તો અહીંયા પણ જો ખાલી ફક્ત ઢોલક વાગે તો અહીંયા પણ એ ઊભો નાચવા લાગ્યો હતો. ફ્રેન્ડ્સ આજે જેનો શ્રીમંત હતો એ એમને લાવી દીધા હતા. આ જોઈ શકો છો. આ ભાભી છે, અમારા જોડે રહેતા હતા પહેલાં અહીંયા પાટણમાં, પણ અત્યારે એ લોકો ગામડે રહેવા જતા રહ્યા હતા. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, આમની કાસ્ટ બ્રાહ્મણ છે, એટલે કે આમના બ્રાહ્મણમાં કંઈક રિવાજ હોય છે. તો આ રીતે પાથરીને પછી કંઈક રૂપિયો મૂકીને રૂપિયો કંઈક પાછા નાખવાનો એવું કંઈક રિવાજ હોય છે. મને તો એટલી બધી ખબર નથી, મેં તો પહેલી જ વાર દેખ્યું હતું. ફ્રેન્ડ્સ તમને વિવાસ બતાવું છું. તમે જોઈ શકો છો. જો વિવાસ કયો સામે ફુગ્ગા ઉડાડે છે ને તો નાચે જાય છે, રમે જાય છે. તમે જોઈ શકો છો. હું તમને દૂરથી બતાવું છું. જો ઝૂમ કરીને તમને થોડુંક બતાવું છું. જો વિવાસ કેટલો ખુશ થઈ ગયો હતો, કારણ કે વિવાસને ફુગ્ગા રમવા સૌથી વધારે ગમે છે. તો વેદ એને જો ફુગ્ગા લઈને આપતો હતો ને આ રીતે નાખી દેતો હતો, આ રીતે રમતો હતો ફુગ્ગા. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો વિવાસ નીચે ફુગ્ગો મૂકીને કેવો મારે છે જોરથી લાત. જો હું તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બન્યા રહેજો. જો નીચે ફુગ્ગો મૂક્યો હતો ને લાત મારે છે ને લાત મારી સાથે ફુગ્ગાને દૂર જવા દે છે. આ રીતે રમતો હતો. એને મજા પડી ગઈ હતી રમવાની. તમે જોઈ શકો છો. જો 1 કે 2 તો ફુગ્ગો ફોડી નાખ્યો હતો. તો હવે 3 હતા એમાં જોડીમાં, એમાં 2 ફોડ નાખ્યા હતા અને 1 જ ફુગ્ગો બાકી હતો. તો એને પણ ફોડવાની કોશિશ કરતો હતો લાત મારીને. તમે જોઈ શકો છો. જો કેવી મજા પડી ગઈ હતી એમ તો. ને ફ્રેન્ડ તમને જણાવી નાખું, અહીંયા બપોરે ગરમી બહુ જ હતી. તેના લીધે કરીને વિવાસના વ્હાઇટ કલરની ટી-શર્ટ પહેરાઈ હતી ને આની ઉપર હજી કોટ આવે છે પણ એ પહેરાયો ન હતો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો વિવાસ કૂતરાને દેખીને કેવું કરે છે. કૂતરું પેલી બાજુ હતું તો છતાં જો વિવાસને મજા પડી ગઈ હતી, કારણ કે કૂતરું પેલી બાજુ હતું કૂતરાને મારતો હતો. તમે જોઈ શકો છો. જો કેટલો ખુશ થઈ ગયો હતો વિવાસ. અને કૂતરું જેવું બહાર ગયું એવું વિવાસે પણ જો બહાર જવાની કોશિશ કરતો હતો. તો વેદ છે ને એને બહાર લઈ જતો હતો. તો જો હવે વેદ એને બહાર લઈ ગયો હતો કૂતરાને દેખાવા માટે. તો એના પછી જો વિવાસ અહીંયા કેવું રમતો તો હું તમને બતાવું છું. તમે દેખજો જરા. જો વિવાસ સામે ગયો ને, સામે પેલો ઢાર રહ્યો તમે જોઈ શકો છો. ઢારથી દોડતો અહીંયા આવશે ને એવું રમતો હતો. તો ફ્રેન્ડ આજુબાજુ જેટલા પણ બેઠા હતા બધા વિવાસને દેખતા હતા કે આટલો નાનો છોકરો આટલો કેટલો રમે છે સરસ રીતે. તો જો વેદ એના પકડવા ગયા તો પણ વેદના હાથમાં પણ નહોતો આવતો. જો કેવો આવ્યો દોડતો ને અહીંયા થોડીક લપસણી જેવું લાગતું હતું, એટલે સ્લીપ ખાઈ જતો હતો. એટલે એને મજા પડી જતી હતી, પણ નીચે પથરેલું હતું એટલે એને વાગતું ન હતું. તમે જોઈ શકો છો. જો પાછો એ ગયો હતો તો એ પાછો દોડતો આવશે. એને મજા પડી ગઈ હતી અહીંયા રમવાની. આ રીતે જો પાછો આવશે. તમે દેખજો જરા વિડીયોમાં. જો એ તોકણ ગયો ને ધીમે કરીને પાછો આવશે. તો જો એક ભાઈ બોલાવતા હતા તો એમના જોડે પણ ગયો ન હતો, કારણ કે એને મજા પડી ગઈ હતી અહીંયા રમવાની. એના પછી બપોરે ફ્રેન્ડ જમવાનું ચાલુ થઈ ગયું હતું. તો જો વિવાસનો હું ભાત ખવડાવવા બેઠો હતો, કારણ કે વિવાસ પૂરીઓ કે બીજું કંઈ ખાતો ન હતો. તો જો વિવાસના છે ને મેં મોબાઈલ આપ્યો હતો. વિવાસને મેં કીધું કે વિવાસ તું મોબાઈલ દેખ અને હું તને ભાત ખવડાવું. ને અહીંયા ગરમી સૌથી વધારે હતી તો મેં એક નાના કુલર જોડે બેઠા હતા અને વિવાસને હું ભાત ખવડાવતો હતો. તો જો વિવાસ મોબાઈલ બેઠો જોઈ જતો હતો ને વિવાસને હું ધીમે થોડા ભાત ખવડાવતો હતો, કારણ કે વિવાસને છે ને આટલી ગરમીમાં બહુ ઓછું ખાય છે. તો જો પણ અહીંયા એને સૌથી ભાત પ્રિય છે તો એને હું ભાત જ ખવડાવતો હતો, બીજું કાંઈ ખાતો ન હતો. તો ઋત્વી લોકો અહીંયા જમવા બેઠા હતા. જો તમને બતાવું છું. તમે જોઈ શકો છો સામે બધે લોકો જેટલા આવ્યા હતા બધા શ્રીમંતમાં જમવા બેઠા હતા. જો ઋત્વી ડીશ લઈને આવે છે તમે જોઈ શકો છો. તો ઋત્વી પણ જમવા બેસી ગઈ હતી ને મેં સૌથી પહેલાં જમી લીધું હતું. તો વિવાસ એકલો બાકી હતો. તો વિવાસને હું છે ને અહીંયા લઈને બેઠો હતો જમવા માટે. અને અહીંયા આજુબાજુ કોઈ નહોતું ને વિવાસ શાંતિથી મોબાઈલ જોઈ જતો હતો ને ભાત ખાઈ જતો હતો. તમે જોઈ શકો છો. જો અત્યારે વિવાસ બહુ એટલા બધા ભાત નહોતા ખાતા, થોડાક જ ખાતા હતા, કારણ કે એને ગરમી સૌથી વધારે લાગતી હતી. એટલે
પછી ફ્રેન્ડ મેં વિવાસના લોલીપોપ લઈ આલી હતી. તમે જોઈ શકો છો જો કેવો બેઠો બેઠો ખાઈ જાય છે. એને મજા પડી ગઈ હતી કારણ કે ગરમીનો થોડોક રોતો પણ હતો તો એ રોવે નહીં એના કારણે મેં જો એના લોલીપોપ લઈ આલી હતી. તમે જોઈ શકો છો લગભગ બપોરે 1:30 કે 2 વાગે તો ગરમી હોય અને તડકાની આ રીતે આપણે મંડપની નીચે બેસીએ તો સૌથી વધારે ગરમી લાગે તો એના કારણે જો વિવાસ તમને બતાવું છું શાંતિથી અહીંયા બેઠો બેઠો લોલીપોપ ખાતો હતો. પછી ફ્રેન્ડ છેલ્લે અમે ફોટોશૂટ કરવા ગયા હતા. તમે જોઈ શકો છો જેનો શ્રીમંત હતો તે એમના જોડે અમે ફોટોશૂટ કરવા ગયા હતા. જે લોકો કેક કેટલી સરસ લાવેલા હતા તમે જોઈ શકો છો. આ કેક છે 3 કલરની કેક છે એટલે કે ઉપર અને નીચે બે બાજુ ફૂલ હતા. તો હવે જો એ લોકો અહીંયા ઊભા હતા અને અમે સૌથી પહેલાં ફોટો પડાવવા ગયા હતા કારણ કે અમારે અહીંયાથી નીકળવાનું હતું. વિવાંશને પણ હું મારી સાથે જ લાવ્યો હતો. તમે જોઈ શકો છો ફોટો પડાવવા માટે. તો વિવાંશે પણ સરસ રીતે ફોટો પડાવ્યો હતો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.